અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાલુપુર રેલવે સ્ટેશનનો ક્લાર્ક ₹100ની લાંચ લેતા ઝડપાયો. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અન્ય રાજ્યમાં જતા પેસેન્જર પાસે ટિકિટ કરનાર રેલવેના કર્મચારી દ્વારા ટિકિટના કાયદેસરના પૈસા સિવાય વધારાના 10થી લઈને ₹500 સુધીની માંગણી કરી પેસેન્જરને ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ મળતા જ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ટિકિટ વિન્ડો ખાતે ફરજ બજાવતા શિવપ્રસાદ યાદવ પાસેથી ટિકિટ લેવામાં આવી હતી, જે ટિકિટ માટે ટિકિટ સિવાયના વધારાના ₹100ની માંગણી કરી હતી. ₹100 લેતા એસીબીએ શિવકુમાર યાદવને રંગે હાથ ઝડપી લીધો. એસીબીએ શિવકુમાર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. 20 એપ્રિલ સુધી અમદાવાદીઓ સાવધ રહેજો. હવામાન વિભાગ દ્વારા 14 થી 20 એપ્રિલ સુધી શહેરમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ તાપમાનમાં સતત વધારો થશે. ખાસ કરીને આગામી 3 દિવસમાં શહેરના લાંબા, ચાંદખેડા, નરોડા અને રામોલ નજીક આવેલ વાંચ ગામમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તે વિસ્તારના મહત્તમ તાપમાનમાં આધારે હોટસ્પોટ નક્કી કરવામાં આવ્યા છે, જેની માહિતી નાગરિકો વેબસાઇટ લિંક અને QR કોડ મારફતે મેળવી શકશે. આ ડેટા દર 3 દિવસે અપડેટ કરવામાં આવશે. નરોડામાં પીસીબી ટીમે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીનો પીછો કરી ઝડપી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસ નજર રાખી રહી છે. શહેર પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડની ટીમે નરોડામાંથી મોડી રાત્રે ફિલ્મી ઢબે દારૂ પડેલી ગાડીને ઝડપી પાડી રાજસ્થાનમાંથી દારૂ ભરી નરોડા લવાઈ રહ્યો હતો, ત્યારે પીસીબીની ટીમે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો, પણ કાર ચાલકે ગાડી ભગાવી. પોલીસે ગાડીનો પીછો કરી કોર્ડન કરી કારમાં બેઠેલ શખ્સોને નીચે ઉતરવાનું કહેતા કાચ ખોલ્યો નહીં અને ફરીથી ભગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસે કારનો કાચ તોડી જોતા આખી ગાડી દારૂ ભરેલી મળી આવી હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ખીરા ઢોસાથી 2 બાળકીના શંકાસ્પદ મોત કેસમાં માતાની પૂછપરછ. અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ 2 બાળકી રાહ અને મિશ્રીના શંકાસ્પદ મોત થવાના કેસમાં બાળકીના માતા ભાવના પ્રજાપતિને કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ત્યારબાદ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. માતા ભાવનાએ પૂછપરછમાં ખીરાથી જ મોત થઈ હોવાનું રટણ કર્યું. પરિવારના તમામ સભ્યોને ખીરાના ઢોસા ખાધા બાદ જ તકલીફ થઈ હોવાનું સતત નિવેદન આપતી હતી. ઉમેદવારોની વડાબંધી વચ્ચે ભાજપના પૂર્વ એમએલએ કોંગ્રેસમાં. ભાજપના નેતાઓ 20 થી 30 લાખ રૂપિયા આપવાની લાલચ આપી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું ફોર્મ રદ કરવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ઉમરગામના ચૂંટણી અધિકારીએ અપઘાત કર્યો હોવાનું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો. આ અંગે રજૂઆત કરવા કોંગ્રેસનું એક ડેલિગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળશે. ખેડાના માતર ભાજપના પૂર્વ એમએલએ કેસરીસિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો છે. જંગલની જમીન મુદ્દે હાઈકોર્ટ અધિકારીઓને ઝાટક્યા. ગુજરાત હાઈકોર્ટમાં બનાસકાંઠા ટીએ સાહેબાભાઈ ડુંગાસા દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી, જેમની સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બીએનએસ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. તેઓ દાતાના પાડલિયા ગામના રહેવાસી છે. કોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા હતા કે એક તરફ તમે ક્લેમ વળી જમીન ઉપર છોડ વાવો છો અને સંસદને ગેરમાર્ગે દોરો છો કે અજાણતા ઘટના બની છે. કોણે આ જમીન ઉપર રોપા વાવવા હુકમ કર્યો હતો, જ્યારે તમે આદિજાતિઓ ઉપર પોલીસ ફરિયાદ કરી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર પેસેન્જરને આવ્યો હાર્ટ એટેક. આરપીએફ જવાને પમ્પિંગ કરી જીવ બચાવ્યો. અમદાવાદ રેલવે સ્ટેશન પર નિયમિત પેટ્રોલિંગ કરતા જવાને એક પેસેન્જરનો જીવ બચાવ્યો. પ્લેટફોર્મ નંબર 8 પર ટ્રેન નંબર 14707 હનુમાનગઢ દાદર રાણકપુર એક્સપ્રેસ રવાના થવાની તૈયારીમાં હતી. લગભગ 11:04 વાગ્યે જવાનની નજર S6 કોચ તરફ ગઈ, જ્યાં એક મુસાફર ટ્રેનમાંથી ઉતર્યો. તેની ચાલમાં અસ્થિરતા જણાઈ. તેણે ખૂબ જ દુખાવો થતો હોય તે રીતે છાતી પકડી રાખી હતી. હજુ તો કોઈ સમજે તે પહેલાં જ તે પ્લેટફોર્મ પર બેસી ગયો. જૂજતામાં બેભાન થઈ ઢળી પડ્યો. મુસાફરની હાલત જોઈને સમજાયું કે આ હાર્ટ એટેક હોઈ શકે છે, એટલે જવાને તરત જ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો, પણ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી તેમણે મુસાફરને CPR આપ્યો અને તેને કારણે તેનો જીવ પણ બચ્યો. વર્ષ 2017માં 2000ના દરની નકલી નોટો પકડવાનો કેસ. વર્ષ 2017માં રાજકોટ પોલીસે કેતન દવેની ઓફિસમાંથી 57.60 લાખની 2000ના દરની બનાવટી નોટો પકડી હતી. ત્યારબાદ સ્કોડા ગાડીમાંથી ₹4 કરોડની બીજી 2000ના દરની બનાવટી નોટો પકડી હતી, જે અંગેનો કેસ પાછળથી NIA દ્વારા ઇન્વેસ્ટિગેટ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ NIA કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. સાણંદની 21 સપ્તાહ પ્રેગ્નન્ટ 19 વર્ષીય યુવતીને ગર્ભપાતની મંજૂરી. ગુજરાત હાઈકોર્ટમાં સાણંદની 19 વર્ષીય દુષ્કર્મ પીડિતા યુવતીએ પોતાના 21 સપ્તાહના ગર્ભપાત માટે અરજી કરી હતી. હાઈકોર્ટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના વડા અને ડોક્ટરોની પેનલે તેની તપાસ કરવા અને ગર્ભપાત કરવા માટેના જોખમી પરિબળો અંગે તેમનો અભિપ્રાય આપવા નિર્દેશ આપ્યા હતા. વેજલપુરમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી દારૂની મહેફિલ પર પોલીસે ત્રાટકીને 10 લોકોની ધરપકડ કરી છે. શ્રીનંદનગર V1ના F બ્લોકમાં ભાડેથી રહેતી નાગાલેન્ડની યુવતી કુંધાલી
તો ઓસીવીના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેફિલ દરમિયાન વધુ પડતો અવાજ અને બૂમાબૂમ થતી હોવાથી પાડોશીઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી, જેના આધારે વિજલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.